નમસ્કાર મિત્રો, આજે હું લઈને આવી રહી છું પાપ તારું પોકાર જાડેજા ભજનનો અર્થ. તો આ ભજનમાંથી આપણને એક જ વસ્તુ શીખવા મળે છે કે જે આપણે પાપ કર્મો કર્યા હોય, ખોટા કર્મો કર્યા હોય, એને આપણે દિલથી સ્વીકારી લેવા જોઈએ અને એનું આપણે પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. તો મારા વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો, તો જોડાયેલા રહો. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને ડૂબવા નહીં રે દઉં, તારી નાવડીને ડૂબવા નહીં રે દઉં, જાડેજા રે એમ તોરલ કે છે જી. તો આ પંક્તિનો અર્થ સમજતા પહેલાં હું એક વાત કહેવા માંગીશ કે આ તોરલ અને જેસલ એ કોણ છે? તો તોરલજી એ સતી છે અને જ્યારે આજે જેસલ છે એ ગુંડાગર્દી કરતા પહેલાં ધાડ પાડવો હોય, લૂંટારવો હોય, આ એમાંનો એક છે જાડેજા. તો આ પ્રથમ પંક્તિ તોરલ કહે છે કે હે જાડેજા, તું તારા પાપ કર્મોને પોકારી જો, તારા પાપ કર્મોનું તું પ્રાયશ્ચિત કર, તો તારી નાવડીને હું ડૂબવા નહીં દઉં. એટલે કે તારી જીવનરૂપી જે નૈયા છે, તારો આ જે ભવસાગર છે, એને હું ક્યારેય ડૂબવા નહીં દઉં, એને હું તરાવી દઈશ. સાચો સંત એ જ હોય કે જે આપણા ભવસાગરને તરવાની અંદર આપણી મદદ કરે, પ્રભુને ઓળખવાની અંદર આપણી મદદ કરે. તો તોરલજી કહે છે કે હે જેસલ, તું તે જેટલા પાપ કર્મો કર્યા છે એને તું આજે કબૂલી લે, એનું તું આજે પ્રાયશ્ચિત કરી લે. એટલે જેસલ એના પાપોને વન બાય વન એ એક્સેપ્ટ કરે છે અને એનું પ્રાયશ્ચિત કરે છે. તો પ્રથમ કડીમાં એ કહે છે કે તોડી સરોવર પાડ સતી રે રાણી, તોડી સરોવર પાડ રે, મેં તો ગૌધન તરસ્યા વાળિયા, મેં તો ગૌધન તરસ્યા વાળિયા, તોણાંદે રે એમ જેસલ કે છે. તો અગાઉના વિડીયોની અંદર મેં રાગ સાથે ભજન રજૂ કર્યું છે, તો આપ ચોક્કસથી એ વિડીયો જોજો. અને આ પંક્તિની અંદર જે જેસલ છે, જે જાડેજા જેસલ છે, એ પોતાની આ ભૂલનું પ્રાયશ્ચિત કરે છે. પોતે એમ કહે છે કે મેં મારા જીવનની અંદર જે સરોવરની પાળ પણ તોડી નાખી છે. લોકો સરોવર બંધાવતા, રાજા રજવાડાઓ હતા, એની અંદર રાજાઓ, સંતો, પુણ્યાત્માઓ સરોવર બંધાવતા. પહેલાં ઘરે ઘરે પાણી આવતા નહોતા, એટલે લોકો સરોવરની અંદર પાણી ભરવા જતા. નાવા ધોવાનું, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, બધું પાણી જે છે એ સરોવરમાંથી, ઇવન પીવાનું પાણી પણ સરોવરમાંથી મેળવવામાં આવતું હતું. તો પુણ્યના કામ તરીકે લોકો એની પાળ બંધાવતા, સરોવર ખોદાવતા, સરોવરની પાળ બંધાવતા. જ્યારે આ જેસલ એવું કહે છે કે મેં તો કેટલાય સરોવરની જે પાળો છે એ તોડી નાખી છે અને મેં તો ગૌધન તરસ્યાવાળી, એટલે કે આ જે સરોવરની પાળો તૂટવાથી જે ગાયો એમાંથી પાણી પીતી હતી, પોતાની તરસ છીપાવતી હતી, પોતાની તૃષ્ણાને શાંત કરતી હતી, તો મેં એ ગૌધનને પણ, એટલે કે ગાયોને પણ પાછી વાળી છે. તો મેં આ ખૂબ જ મોટું પાપ કર્યું છે. ગૌ સેવાનું તો ખૂબ જ મોટું પુણ્ય ગણાય છે. જ્યારે આ જેસલે ગાયોને પાણી પણ પીવા દીધું નથી. અને બીજું એ એનો અપરાધ સ્વીકાર કરે છે કે લૂંટી કુંવારી જાન સતી રે રાણી, લૂંટી કુંવારી જાન રે, મેં તો 27 મોડ બંધા મારિયા, તોડાંદે રે એમ જેસલ કે છે જી. આ પંક્તિની અંદર જેસલ એવું કહે છે કે મેં કેટલીએ લાખો કુંવારી જાનને લૂંટી છે. એટલે મેરેજ કરવા જતા હોય, પરણવા જતા હોય, વિવાહ માટે જતા હોય, રસ્તામાં પેલા ગાડા લઈને જતા, એટલે સાથે ચડાવવા માટે દાગીના હોય, વસ્તુઓ હોય, ઘણું બધું ઝવેરાત હોય, તો એ બધું એ લૂંટી લેતા. અને લૂંટવાથી પછી એ લગ્ન શક્ય નહોતા બનતા. એટલે કેટલીય કુંવારી જાન મેં લૂંટી લીધી છે અને કેટલાય 27 મોડ બંધા માર્યા, કેટલાય મેં એવા લોકોને મારી નાખ્યા છે, જાનૈયાઓને પણ મારી નાખ્યા છે. એટલે જેસલ અહીંયા એની આ પંક્તિ દ્વારા એનો એ અપરાધ સ્વીકાર કરે છે. પછીની પંક્તિની અંદર જેસલ કહે છે કે ચડતી વાળી ગાય સતી રે રાણી, ચરતી વાળી ગાય રે, મેં તો વનકીરા મોરલા મારિયા, તોડાંદે રે એમ
જેસલ કે છે. જે ગાય ચરતી હોય, નીર ચરતી હોય, જમવાનું જમતી હોય, એ ગાયને પણ મેં મારી છે. અને મેં કેટલાય વનની અંદર વિચરતા વનના મોરલાઓને પણ મેં માર્યા છે. મેં સરોવરની પાળ તોડી નાખી છે. મેં ગાયોને પાણી પીવા નથી દીધું. મેં કુંવારી જાનોને લૂંટી છે. મેં કેટલાય લોકોને મારી નાખ્યા છે, જાનૈયાઓને મારી નાખ્યા છે. અને મેં ચરતી હોય, નીર ચરતી હોય, જમવાનું જમતી હોય એવી ગૌ માતાઓને પણ મેં જમવા દીધું નથી. અને મેં વનના મોરલાઓને પણ માર્યા છે. મેં આટલા સતી પાપ કર્યા છે. તમે મારી નૈયાને પાર ઉતાર. હરણ હર્યા લખ ચાર સતી રે રાણી, હરણ હર્યા લખ ચાર રે, મેં તો બેન ભાણેજને દુભાવ્યા, તોડાંદે રે એમ જેસલ કે છે. કેટલાય હરણોને મેં મારી નાખ્યા છે. કેટલી ગાયોને તો તકલીફ આપી જ છે, વનના મોરલાને તો માર્યા જ છે, પણ હરણાઓને પણ મેં મારી નાખ્યા છે. અને હરણ હર્યા લખ ચાર એટલે 4 લાખ હરણાઓને પણ મેં હરી લીધા છે, મેં એને મારી નાખ્યા છે. અને બેન ભાણેજને પણ દુભાવ્યા છે. કહેવાય ને કે 100 જોશી બરાબર 1 કુંવાસી. એક કુંવાસીને જો તમે રાજી કરો, તમારા ઘરમાંથી જો એક કુંવાસી હસતી નીકળે તો તમને ખૂબ પુણ્ય મળતું હોય છે. તો એ બેનને, કુંવાસીને રાજી કરવાની જગ્યાએ, એને હસતી રાખવાની જગ્યાએ મેં એને ખૂબ જ દુઃખ આપ્યું છે, ખૂબ જ દર્દ આપ્યું છે. બેન અને ભાણેજડાઓને પણ, એના છોકરાઓને પણ મેં એમના મન દુભાવ્યા છે. મેં આટલા મોટા પાપ કર્મો કર્યા છે. જેટલા માથાના વાળ સતી રે રાણી, જેટલા માથાના વાળ રે, એટલા તો કુકર્મ મેં કર્યા, તોડાંદે રે એટલા કુકર્મ મેં કર્યા. મારા કુકર્મો અસંખ્ય છે, અસંખ્ય, ગણી શકાતા જ નથી. માથાના વાળ ગણવા જેમ શક્ય નથી આપણા એક નરી આંખે, તો એવી જ રીતે મારા પાપોને પણ ગણવા શક્ય નથી. મેં એટલા અનહદ પાપો કર્યા છે. બોલ્યા જેસલ પીર રાય સતી રે રાણી, બોલ્યા જેસલ પીર રાય રે, મને તમારા ચરણોમાં રાખજો, તોડાંદે રે મને તમારા ચરણોમાં રાખજો, એમ જેસલ કે છે. જેસલ પીર એટલે કે જેસલ આ જાડેજા એવું કહે છે કે મને તમે તમારા ચરણોમાં સ્થાન આપી. હે સતી, હે માતા સ્વરૂપા, મને તમે તમારા ચરણોની અંદર સ્થાન આપો. મારા ગુનાઓ બધા તમે માફ કરી દો. પાપ તારું પ્રકાશ અથવા તો પોકાર બંને સેમ જ છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને ડૂબવા નહીં રે દઉં, તારી નાવડીને ડૂબવા નહીં રે દઉં. જાડેજા રે એમ તોરલ કહે છે જી. અને છેલ્લી પંક્તિમાં પણ તોરલ એમ જ કહે છે કે તારા પાપના તું પોકારી જો, તારા પાપ ઉપર તું પ્રકાશ પાડ, પ્રાયશ્ચિત કર, તો હું તારી આ જીવનરૂપી નૈયાને હું પાર પાડી દઈશ. તો જ્યારે એક સંત એક પાપીને પણ જો તારી શકતા હોય, તો આપણે તો એક નાના અમથા મનુષ્ય છીએ કે જે સત્કર્મના માર્ગે આગળ ચાલતા હોઈએ છીએ. તો આવા જેસલ પણ એના પાપમાંથી મુક્તિ માત્ર પ્રાયશ્ચિત દ્વારા જ પામે છે. પણ પ્રાયશ્ચિત દિલથી હોવું જોઈએ. પછી એવું નહીં કે આપણે કહેવા ખાતર કહી દીધું ને પાછા ફરી પાપના માર્ગે આગળ ને આગળ ચાલ્યા ને ગંગામાં 2-4 ડૂબકી લગાવી દઈએ તો આપણા પાપો ધોઈ જશે, તો એ શક્ય નથી. તમારું જે પ્રાયશ્ચિત છે એ તમારા હૃદયથી હોવું જોઈએ, તમારા દિલથી હોવું જોઈએ, તમારા આત્માથી હોવું જોઈએ. પછી બીજી વાર એ ફરીને કાર્ય પણ ના થવું જોઈએ. તો ભગવાન એને એ પાપને ક્ષમા કરે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ પંક્તિ આ ભજનને સાર્થક કરે છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું એટલે કે પસ્તાવા રૂપી ઝરણું. તમે જે પાપ કર્મો કર્યા છે એનો તમે પ્રાયશ્ચિત કરો, એનો તમે પછતાવો કરો, સાચા હૃદયથી પછતાવો કરો, તો એ પાપમાંથી પણ આપણને ચોક્કસથી મુક્તિ મળે જ છે.
જય જલારામ. અંત સુધી મારા વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવા જ અવનવા વિડીયોને જોવા માટે મારી મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી દો અને મારા વિડીયોને લાઈક અને શેર ચોક્કસથી કરજો. જય જલારામ. ધન્યવાદ.